MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH. સુરત મનપાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. વડોદથી કરડવા તરફ જતા માર્ગ પર બ્રિજની આગળ રસ્તો બંધ કર્યો. મનપાએ 34 કરોડના ખર્ચે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. બ્રિજ પૂરો થતાં સામે રસ્તો બંધ હોવાથી યુ ટર્ન લેવા લોકો મજબૂર બન્યા છે. આગળ રેલવેનો કનેક્ટિંગ બ્રિજ ન હોવાથી હાલાકી પડી રહી છે. ઓક્ટોબર 2022માં બ્રિજ બનાવવાનો વર્ક ઓર્ડર અપાયો હતો, જે બાદ 2024માં બ્રિજ ખુલ્લો મૂકવાનો હતો. 14 મહિનાના વિલંબ બાદ બ્રિજને ગઈકાલે જ ખુલ્લો મૂકવામાં આવ્યો. તંત્ર દ્વારા તૈયાર કરાયેલા બ્રિજનું ઉદ્ઘાટન તો કરી દેવાયું, પરંતુ બ્રિજની સામે રેલવે લાઇન ક્રોસ કરતો કનેક્ટિંગ બ્રિજ હજુ સુધી બન્યો જ નથી, જેને કારણે વાહન ચાલકો 600 મીટરો બ્રિજ ક્રોસ કર્યા પછી યુટર્ન લેવો પડે છે. જો આ રેલવે બ્રિજ સમયસર બની ગયો હોત તો વેસુને નેશનલ હાઈવે નંબર 48 સાથે સીધું જોડાણ હતું, જેને કારણે ડિંડોલી અને લીંબાયત વિસ્તારના અંદાજે 5 લાખ લોકોની ડુમસ, વેસુ અને અલથાણ પહોંચવા માટે ઘણી સરળતા રહેતી. 59 કરોડના ખર્ચે તૈયાર થવાના બ્રિજના કામમાં વિલંબના કારણે અત્યાર સુધી 74 કરોડનો ખર્ચ થયો અને પ્રજાના વધારાના 15 કરોડ ખર્ચાયા, પરંતુ હજુ પણ રેલવે બ્રિજનું કામ માત્ર 56% પૂર્ણ થયું હોવાથી લોકોને હજુ થોડા સમય હાલાકી ભોગવવી પડશે. ब्रिज तो बन ही गया है, लेकिन अब आगे बनाइए तो आगे डिंडोली जाना है, आसपास जाना है, कड़ोदरा जाना है, तब आदमी ऐसे पाएंगे सुविधा. अब यहाँ थोड़ा लोकल आदमी चल सकते हैं, आगे नहीं जा सकते. आगे नहीं जा सकते, आगे बना ही नहीं है. तो यहाँ से यू टर्न मारना पड़ता है लोगों को. हाँ, लोगों को यहाँ से रिटर्न कर देना पड़ता है और रास्ता टाइम बेकार होता है. अब आगे बन जाएगा तो सीधे ऐसे निकल लेंगे. સુરત મહાનગરપાલિકા દ્વારા અવારનવાર બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય છે, ત્યારે ગઈકાલે સુરતના ભેસ્તાન મેન રોડ ઉપર જે એક બ્રિજનું જે ઓપનિંગ કરાયું છે, પણ જે આગળ જતા જે બ્રિજ છે તે બંધ હોવાના કારણે આ લોકોને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. આ બ્રિજ જે જોવા મળી રહ્યો છે વડોદથી કરડ તરફ જવા માર્ગનો ભેસ્તાન જે વિસ્તારની અંદર 34 કરોડના ખર્ચે જે બ્રિજનું લોકાર્પણ ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે. પણ જે રીતે આગળ આ બ્રિજની આગળ જતા જે આ રેલવે બ્રિજ જે બની રહ્યો છે ને તેના કારણે લોકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય અહીંયા ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે, તે ઇન્ડસ્ટ્રી વિસ્તારના લોકો માટે તો મદદરૂપ છે, પણ જે આગળ જવા માટે ભેસ્તાન છે, ડિંડોલી છે, જે છે હાઈવે તરફ જવા માટે લોકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. 600 મીટર જે બ્રિજનો જે આ બનાવો આવ્યો છે તે શોભાના ગાંઠિયા સમાન છે. અત્યારે લોકોની અવર જવર પણ ક્યાંક ને ક્યાંક ઓછી છે, કારણ કે એક બાજુ જે બ્રિજનું જે કામ ચાલી રહ્યું છે અને આ બ્રિજ છે જે બનાવ્યો છે, દ્રશ્યોની અંદર તમને જે બતાવી રહ્યા છે કે લોકોની અવર જવર છે તે જોવા નથી મળી. કરોડોના ખર્ચે અત્યારે બ્રિજ તો તે બનાવી દેવામાં આવ્યો છે, ઉદ્ઘાટન પણ કરી દેવામાં આવ્યું છે, પણ આગળ બ્રિજ જે છે જે ઉતરતાની સાથે જ રેલવેનું જે કામ ચાલી રહ્યું છે તેના કારણે લોકોને આગળ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો ખરેખર પહેલેથી જ આ બધું આયોજન કરી અને જો બ્રિજ જો ખુલ્લો મૂકવામાં આવતે તો લોકો માટે વધુ સરળતા રહેતે, કારણ કે હજી આ જે રેલવે જે બ્રિજ બની રહ્યો છે તેને અંદાજિત 2 વર્ષ જેટલો સમય છે તે લાગી શકે છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH.